સુરતમાં માંડવીમાં નશાખોરે સર્જેલા અકસ્માતનો મામલો છે। માંડવી પોલીસે 2 પોલીસ કર્મચારી સામે ગુનો નોંધ્યો છે। વાલિયા એસઆરપી અને વ્યારા એસડીએફના ફરજ બજાવતા હતા। પોતાના વતન વલસાડથી જઈ રહ્યા હતા વાલિયા હિતેશ ગાયકવાડ અને વિરલ વળવીની ધરપકડ થઈ। મહત્વનું છે કે સુરતના માંડવીના માલદા ફાટા પાસે નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત કર્યો, જેમાં વાહનોને અડફેટમાં લીધા હતા। અકસ્માતમાં 3 થી 4 લોકોને ઈજા પહોંચી, જે બાદ કાર ચાલકને પકડીને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો હતો। માંડવી બાજુથી ગાડી આવતા પેલે ત્યાંથી એક ગાડી ચપટી લાગી એટલે અહીંયા એક બાજુ એક ગાડી હતી ફોર વ્હીલ, એને ધક્કો માર્યો એટલે શાકભાજીવાળા ઉપર બી ચડી ગઈ ને આગળ એક બાઇક હતી તેનો ઠોકી કાઢી। એમાંથી ગાડીમાંથી દારૂ મળેલો, કાચની પેલી બેયર હતી ને પેલું પ્લાસ્ટિકમાં આવતું છે તે હતું। હવે હું જાણે આ લોકો હું પીતા છે, આપણો તો નહીં ખબર, આપણે નહીં પીએ, પણ 3 બાઇકમાંથી એક બાઇક નહીં ચાલે હવે છે, 2 બાઇક ચાલુ હતી હવે એ લોકો લઈ ગયેલા છે। ના એ લોકોને માંડવી લઈ ગયેલા। સુરત જિલ્લાના માંડવી તાલુકાના માલદા ફાટા નજીક ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એ પ્રકારે હતો કે એક 4 વ્હીલ કાર ચાલક છે તે અહીંથી પસાર થઈ રહ્યો હતો અને માલદા આ 3 રસ્તા છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। ત્યારબાદ આ જે અર્ટિગા કાર છે તેણે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જતા સાથે જે અહીં બાજુમાં જ રોડની બાજુમાં 3 જેટલા વાહનો, એક 4 વ્હીલ કાર અને અહીં નજીકમાં શાકભાજી પાથરણા કરી વેચી રહેલા લોકોને અડફેટે લીધા હતા। વલસાડ પાસિંગના જીજે 15 CP 9174 નંબરની આ કાર છે જેણે અકસ્માત સર્જ્યો હતો। અહીં સ્થળ પરથી જે કારની અંદર એક પોલીસ લખેલું સાઇન બોર્ડ મળી આવ્યું હતું। સાથે સાથે અકસ્માત થતાની સાથે જ લોકો અહીં એકત્ર થઈ ચૂક્યા હતા। લોકોને હોસ્પિટલ અને અન્યત્ર ખસેડવા માટેની ફરજો પડી હતી। ત્યારે આ જે કાર છે તેની અંદરથી 3 જેટલા બિયરના ટીન તેમજ બિયરની બોટલો મળી આવી હતી। ત્યારબાદ અહીંથી સ્થાનિક લોકો દ્વારા માંડવી પોલીસને જાણ કરવામાં આવી હતી। માંડવી પોલીસે સ્થળ પર પહોંચી બંને જે નશામાં ધૂત યુવકો હતા તેઓને ઝડપી લીધા હતા, પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા। પોલીસ પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે। જે બંને યુવકો છે તે વાલિયા ખાતે એસઆરપીમાં જોબ કરી રહ્યા છે। સાથે સાથે જે બંને પોલીસ કોન્સ્ટેબલો છે તે વ્યારા ખાતે આવેલ SDRFની ટીમ છે તેના ફરજ પર હતા। આ જે યુવકો છે તે વલસાડથી વાલિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત સર્જ્યો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે મોટરસાઇકલ છે તેને અડફેટે લીધી હતી, અન્યત્ર બીજી 2 મોટરસાઇકલો છે તેને પણ અડફેટે લીધી, એક 4 વ્હીલ કારને અડફેટે લીધો। સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા નથી પામી, પરંતુ માંડવી પોલીસ દ્વારા જે બંને SRPના જે જવાનો છે તેને ધરપકડ કરી છે અને હાલ તેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંડવી, સુરત।